Good morning, students. આપણે યસ્ટરડે 3 સપ્લિમેન્ટરી રીડિંગ જોયા. આજે આપણે એઝ પોસિબલ એઝ મેક્સિમમ સપ્લિમેન્ટરી રીડિંગ્સ ડન કરીશું. So let we have start with a small paragraph. I hope you all have done the remaining supplementary reading at by your own self. જાતે જ કર્યું હશે. Okay, so let's read રિમેનિંગ પેરેગ્રાફ્સ. ઓકે, હવે આપણે હું લઉં છું રીડ 11 પેજ નંબર 47 જે છે ત્યાંથી. એમાંથી 2-3 પેરા લેવામાં આવ્યા છે. લેટ્સ રીડ ઇટ. વન ડે beggar wrote a deaf and the dumb on a piece of cardboard and hang it on his chest. એટલે એક બેગર હોય છે, એને ડીફ એટલે બહેરું એન્ડ ડમ એટલે ડમ એટલે સાંભળવું નહીં. ડીફ એન્ડ ડમ એણે શું કર્યું, એક કાર્ડબોર્ડ હતું એમાં લખ્યું એણે. હેંગ એટલે લટકાવું, એણે લટકાવી દીધું પોતાના ચેસ્ટ એટલે આગળના ભાગમાં એણે લટકાવી દીધું. ધેન હી સેટ ડાઉન બાય ધ રોડ સાઈડ એટલે રોડ સાઈડ એટલે રોડને બાજુમાં એણે બેસી ગયો ત્યાં એને લટકાવીને. એન્ડ પુટ ધીસ બાઉલ ઇન ફ્રન્ટ ઓફ ધેમ અને પછી એક વાટકો હતો એણે એની સામે મૂકી દીધો કે ભાઈ જેને બી જેટલા પૈસા જે હેલ્પ આપવી હોય એ આપી શકે. ધ પાસર્સ એટલે જે ત્યાંથી નીકળતા હતા લોકો, એના થ્રુ પાસ થતા હતા એને પાસર્સ કહેવાય. પાસર્સ બાય પુટ સમ કોઇન્સ ઇન ટુ હિઝ બાઉલ એટલે કે જે લોકો હતા જે ત્યાંથી નીકળી રહ્યા હતા લોકો, એ જેટલું જેને યોગ્ય લાગે એ પ્રમાણે કોઇન્સ એના બાઉલમાં એટલે કે વાટકામાં નાખતા હતા. There was another beggar sitting near him. એક બીજો બેગર હતો, બીજો ભિખારી હતો, એ એના બાજુમાં બેઠો હતો. He was saying to the passers, એ કંઈક કહી રહ્યો હતો. એ શું કહી રહ્યો હતો? I am old and weak. શું કહેતો હતો? હું એકદમ ઓલ્ડ છું એટલે ઘરડો થઈ ગયો છું અને બહુ વીક છું. Please give me a rupees in a name of God. એટલે ભગવાનના નામે મને થોડા પૈસા આપી દો, કેમ કે હું વીક છું એટલે કામ નથી કરી શકતો અને ઓલ્ડ છું એટલે મારી એજ બી થઈ ગઈ છે. પ્લીઝ ગીવ મી અ રૂપીઝ ઇન ધ નેમ ઓફ ગોડ એટલે ભગવાનના નામે મને થોડા પૈસા આપો. બટ નો બડી ગેવ હિમ એનીથિંગ. એને કોઈ કશું આપતું જ નહોતું. એ બોલતો હતો કે આપતું જ નહોતું. હી વોઝ એંગ્રી વિથ ધ ફર્સ્ટ બેગર એટલે જેણે પેલું લટકાયું હતું ને, પૂઠું લટકાઈને બેઠો હતો કે મને સંભળાતું નથી, હું બોલી નથી શકતો, એના ઉપર બહુ ગુસ્સો આવ્યો કે યાર મને કોઈ, હું બોલું છું તોય કોઈ આપતું નહોતું અને આને બધા પૈસા આપીને જાય છે. એના ઉપર બહુ ગુસ્સો આવ્યો. એણે શું કર્યું? આફ્ટર સમ ટાઈમ અ યંગ બેગર કેમ દેટ વે એન્ડ સો ધ ફર્સ્ટ બેગર. આફ્ટર દેટ એટલે થોડા સમય પછી ધ યંગ મેન હતો, યંગ મેન કેમ દેટ વે એ જ રસ્તાથી નીકળ્યો એન્ડ સો ધ ફર્સ્ટ બેગર પહેલા બેગરને એણે જોયું. He took out a rupees to give him. એણે પૈસા કાઢીને એને આપ્યા ફર્સ્ટ બેગરને. બટ ધ સેકન્ડ બેગર સાઉટેડ અને જે સેકન્ડ બેગર હતો એણે સાઉટ કર્યું. ડોન્ટ ગીવ હિમ એનીથિંગ. એને કંઈ ના આપશો એટલે કે ડોન્ટ ગીવ, એને કંઈ ના આપશો. હી ઇઝ નોટ અ ડીફ, એ ડીફ નથી. હી ઇઝ નોટ અ ડમ, એ નાહી ડમ છે. હી ઇઝ અ ચીટ. એણે કીધું કે ચીટ એટલે કે ચીટર છે, એ તમને બધાને ઉલ્લુ બનાવે છે. ધ ફર્સ્ટ બેગર સાઉટેડ, આઈ એમ નોટ અ ચીટ, આઈ એમ અ પુઅર ડીફ ડમ બેગર. જ્યારે પહેલાં એને એવું કીધું કે આ તો ચીટ કરે છે એટલે પેલો જે બોર્ડ લગાવીને બેઠો હતો કે હું ના તો બોલી શકું છું ના તો સાંભળી શકું છું, એનાથી રહેવાયું નહીં. એટલે એ બોલવાનું ચાલુ કરી દીધું, ના ના હું ચીટર નથી, હું સાંભળી નથી શકતો. એટલે એની ચોરી પકડાઈ ગઈ. એટલે એ રોંગ હતો, એ જૂઠું બોલતો હતો, હે ને. ઓકે, સો લેટ્સ ડુ સમ એક્સરસાઇઝ. એના ક્વેશ્ચન આન્સર આપણે સ્ટડી કરીએ. સો તમને ખ્યાલ આવી ગયો કે બે બેગર હતા. એ બે બેગર હતા એમાંથી એક બેગર હતો એણે પોતાના આગળ એક કાર્ડબોર્ડમાં લખ્યું ડીફ એન્ડ ડમ કરીને બેસી ગયો અને વાટકો મૂકી દીધો. એણે શું કર્યું? બધા આવતા જતા જે લોકો હતા એને પૈસા નાખતા ગયા એનામાં. બીજો જે બેગર હતો એ થોડો વીક હતો ને ઓલ્ડ હતો, તો એને કોઈ પૈસા નહોતું આપતું. ઇવન બોલતો હતો કે પ્લીઝ મને થોડા પૈસા આપો, પણ કોઈ નહોતું આપતું.
ઓકે, એને બહુ ગુસ્સો આવતો હતો ફર્સ્ટ બેગર ઉપર. પછી એક માણસ આવ્યો, એની સામે એને એવું કીધું કે આ તો ચીટર છે, કે તમે એને કેમ પૈસા આપો છો. જ્યારે એવું કીધું ને કે આને ચીટર છે, એટલે પેલા ફર્સ્ટ બેગરથી રહેવાયું નહીં. એટલે પછી એ ચિલ્લાઈને બોલી ઉઠ્યો કે આઈ એમ નોટ અ ચીટર, આઈ એમ નોટ અ ચીટર, આઈ એમ અ પુઅર મેન. એટલે આના થ્રુ એ સાબિત થયું કે એ જુઠ્ઠું બોલતો હતો, અને જે આપણે સામે દેખાતું હોય છે એવું એકચ્યુઅલી હોતું નથી. ઓકે, બધું જ તમે જે જોવો છો એ સાચું હોતું નથી. ઓકે, સો હવે આના ક્વેશ્ચન આન્સર સ્ટડી કરીએ. What did a beggar what did a beggar write on a piece of cardboard? કાર્ડબોર્ડ ક્યાં લખ્યું હતું એને? સોરી. હવે અહીંયા જો પહેલાં જે એક્સરસાઇઝ હતી એમાં તમને આન્સર આપી દેતા હતા, પણ આમાં આન્સર આપ્યા નથી, એટલે તમારે ધ્યાનથી આને રીડ કરવું પડશે. હવે જો ક્યાં લખતો હતો, તો it's written on the cardboard and the hang on in front of the chest. એ પોતાના ચેસ્ટ ઉપર લટકાવી દેતો હતો. What was the other beggar angry? શું એંગ્રી થતો હતો? બિકોઝ નો બડી ગીવ હિમ અ મની. એને કોઈ બી પૈસા આપતો નહોતો. ઇવન હી વોઝ અ સાઉટેડ દેટ આઈ એમ અ ઓલ્ડ એન્ડ વીક, પ્લીઝ ગીવ મી piece of some of the rupees, the name of God. But still nobody gave him the money. That is why he became the very angry. Okay. What did the second beggar call the first beggar and why? The second beggar called the first beggar cheater because he was not deaf and dumb. So he was not a deaf and dumb, he was a cheater. That is why he called them the cheater. What did the first beggar shout? The first beggar shouted that I am old man, I am not a cheater. Which word in the passage means one cannot hear? One cannot hear શું એનો મતલબ થાય છે? હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. Which word in the passage means one cannot hear? તો એને કહેવાય છે deaf. જે ડમ હોય છે, deaf and dumb હોય, એને કહેવાય છે કે one cannot hear. ડીફ હોય અને DEAF, ડીફ એટલે ના સાંભળવું, અને ડમ એટલે બોલવું નહીં. હવે જો બીજો આપણે પેરેગ્રાફ જોઈએ. Now the mother wolf stood up and jumped forward. એટલે કે હવે મધર વુલ્ફ ઊભી થાય છે અને જમ્પ ફોરવર્ડ એટલે આગળ વધે છે. Her green eyes were like two green moon in a dark. એની જે ગ્રીન આઈઝ હોય છે એની મૂન જોડે કમ્પેર કરવામાં આવી છે. એટલે કે અહીંયા જો હર ગ્રીન આઈઝ વર લાઈક અ ટુ ગ્રીન મૂન્સ ઇન અ ડાર્ક. ઓકે, એની જે આંખો છે બે ગ્રીન મૂન જેવા એને કમ્પેર કરવામાં આવે છે. લિસન, 3 feet the main cup is a mine. એ કહે છે કે 3 feet the main cub is mine. એટલે કે જે બાળકો, કબ એટલે કે બચ્ચા છે એ મારા છે. He will not die, એ નહીં મરે. He will live and hunt with us, એ જીવશે અને આપણી જોડે શિકાર કરશે. And in the end we hunt you, અને પછી in the end he will hunt you, અને એ પછી એન્ડમાં એ તારા માટે તારું શિકાર કરશે. ઓકે, હવે આ જે છે રીડ 30 એટલે કે 13મું જે લેસન છે એનું છે. હવે અહીંયા જો શેરખાન વોઝ હર બર્નિંગ આઈઝ, એટલે કે શેરખાન બર્નિંગ આઈઝ એટલે બર્નિંગ એટલે અહીંયા બળેલું નહીં, એને ગુસ્સો આવે છે. શેરખાન વોઝ હર બર્નિંગ આઈઝ એન્ડ વોઝ સ્ક્રેડ, ડરે છે. હી ટર્ન ટુ ગો એ જવા જાય છે. ધ કપ્સ ઇઝ માઇન, એવું કહે છે મારા બાળક છે, અને આઈ શેલ હેવ હિમ ઇન ધ એન્ડ, અને હું આને લઈ લઈશ. યુ થીફ એટલે કે તું ચોર છે. સૂન શેરખાન વેનિસ્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ, અને શેરખાન જે છે વેનિસ્ડ એટલે ગાયબ થઈ જાય છે ફોરેસ્ટ, જંગલમાં. મધર વુલ્ફ લુક્ડ એટ ધીસ બ્રાઉન કબ ઓફ મેન, એટલે કે આ જે બ્રાઉન કબ ઓફ મેન હોય છે એના બચ્ચા હોય છે એને જોવે છે. હી હેડ pushed one of her cubs to one side already and now clung to her neck, અને એને શિકાર કરવા જવા દે છે. Of course I will keep you, હું તને રાખીશ. લિટલ ફ્રોગ, લિટલ મોગલી, એટલે આ જે મોગલી જે છે મોગલી એનું એના ચેપ્ટરમાંથી લેવામાં આવ્યું છે.
ધીસ યોર નેમ ફ્રોમ મી મોગલી. એટલે એને કહે છે કે આ ફ્રોગ કહે છે કે આ નામ છે હું મોગલી તને આપું છું, એવું કહે છે. એટલે આ જે પેરેગ્રાફ છે એ મોગલી છે. તમે કદાચ નાનપણમાં મોગલી જે એક કાર્ટૂન હોય છે એમાંથી આ લેવામાં આવ્યું છે. હુ વોઝ એંગ્રી હિયર? સો અહીંયા કોણ બતાવે છે વોઝ એંગ્રી હિયર? તો અહીંયા જોઈ લો તો મધર વોઝ સ્ટૂડ અપ એન્ડ જમ્પ્ડ ફોરવર્ડ. હી ગ્રીન આઈઝ એન્ડ લુક ઇનસાઇડ. લિસન ધેર ઇઝ અ ફ્રોમ. તો અહીંયા શેરખાન કોણ છે? તો શેરખાન અહીંયા એંગ્રી થાય છે. ઓકે, હવે હું કહું છું તમને કે જ્યારે હું તમને આ સ્ટડી કરાવું છું, સો આ હવે જે છે ફોર એક્ઝામ્પલ ચલો આ હું કરાવી દઉં છું. હવે બાકીની જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે ફરી સ્ટડી કરીને જાતે જ કરવાનું છે. ઓકે, તો હું તમને ખાલી પેરેગ્રાફ રીડ કરીશ ને એક્સપ્લેન કરીશ અને બાકીની એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. વોટ ડીડ મધર વુલ્ફ વોર્ન? શું કરે છે જે મધર વુલ્ફ હોય છે એ શેરખાનને શું વોર્ન કરે છે? ફરી જો, વોટ ડીડ મધર વુલ્ફ વોર્ન શેરખાન? એ શેરખાનને શું વોર્ન કરે છે? ધીસ કપ ઇઝ માઇન એન્ડ આઈ શેલ હેવ હિમ ઇન અ એન્ડ. યુ થીવ, એટલે તમે ચોર છો અને હું આને મારી જોડે લઈ લઈશ, એવું એ વોર્ન કરે છે. તમને કદાચ યાદ હશે કે આપણે જ્યારે મૂવીઝમાં કે કાર્ટૂન્સમાં જોયું હતું જે વુલ્ફ હોય છે એ મોગલીની રક્ષા કરતો હોય છે અને જે શેરખાન હોય છે હંમેશા એ મોગલીનું પાછળ પડે છે. સો જે મધર વુલ્ફ હોય છે એ બચ્ચાઓની રક્ષા કરે છે એના, અને એને વોર્ન કરે છે કે તું આને ટચ બી નહીં કરે, આ મારું કપ એટલે કે મારું બાળક છે. ઓકે, વોટ સ્કેર્ડ શેરખાન? શું શેરખાનને ડરાવે છે? સો શેરખાન વોઝ હર અ બર્નિંગ આઈઝ એન્ડ વોઝ સ્ક્રેડ હી રિટર્ન. એટલે કે જ્યારે એને જે મધર વુલ્ફ હોય છે એને સ્કોલ્ડ કરે છે, એને ડરાવે છે. ઓકે, અને તેના કારણે શું કરે છે શેરખાન? એને ડરી જાય છે કે આ જે મધર વુલ્ફ છે હું અહીંયાથી નહીં જઉં, ઇફ આઈ વિલ નોટ ગો ફ્રોમ હિયર ધ મધર વુલ્ફ definitely harm me. So that is why the Sher Khan became scary and run away from there. Okay. હવે અહીંયા જો, વોટ ડીડ ધ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કપ? એટલે જે માણસનું બચ્ચું એટલે કોણ હતું એ મોગલી હતો. એનું શું નામ રાખ્યું? તો એનું નામ રાખ્યું મોગલી. વોટ હેડ ધ મેન્સ કપ ડન? શું કર્યું માણસના બચ્ચાએ? શું કર્યું? ફરી જો, વોટ હેડ ધ મેન્સ કપ ડન? તો અહીંયા જો શું કરે છે? He had pushed one of the cups to one side and already clubbed. આનો આન્સર અહીંયા આપી નથી. વોટ હેડ ધ મેન્સ કપ ડન? સો એ તમને ક્યારે એનો આન્સર મળશે? જ્યારે તમે આખો આનો પેરેગ્રાફ શોધીને રીડ કરશો ત્યારે તમને આનો આન્સર મળશે. હવે અહીંયા જુઓ, તમે ધ્યાન રાખજો. હવે જે 7 જે છે બોઝો, એની એક્સરસાઇઝ હું નથી કરાવવાની. હું તમને આખું જ એકદમ કમ્પ્લીટ 1 બાય 1 આખો સમજાવી દઈશ અને એની એક્સરસાઇઝ તમારે જાતે કરવાની રહેશે. હવે હું પહેલાં આખી જે છે પેરેગ્રાફ, આખું પેરેગ્રાફ, આ પેરેગ્રાફ છે રીડ 16. એટલે રીડ 16 એટલે કે યુનિટ 16નું છે અને પેજ નંબર 77, એટલે કે બાકીનું જે રિમેનિંગ હશે, બાકી હશે, તમારે રીડ કરવાનું છે. હવે હું તમને પહેલાં આખું પેરેગ્રાફ રીડ કરું છું અને પછી 1 બાય 1 તમને એક્સપ્લેન કરું છું. ઓકે, અહીંયા જુઓ. હવે બોઝો વોઝ અ હંગ્રી. He took his master's trouser in a mouth and pulled him. The trouser was a corner in a grey gargle reserved for Bozo. He gave some piece of bread to the dog. The dog was happy, but the master was not. He was walking from the corner to corner. Suddenly Bozo did something. It did that before. It never did before. Okay. Bozo jumped over the dusty shelf and pushed down a dirty packet. Sachin saw the crumbed packet on her floor.
He removed the dust and opened it. His eyes became wild then, and he saw a 50 rupees note in it. He counted 1, 2, 3, 900, 13, 19, 9, 199, and the 1000. Now he started whistling, ran to Bozo, patted him, and said, "Thank you, my dear." Okay. હવે આપણે હું તમને વન બાય વન એક્સપ્લેન કરું છું. બોઝો વોઝ અ હંગ્રી. બોઝો વોઝ હંગ્રી એટલે બોઝો ધ નેમ ઓફ ડોગ. ડોગનું નામ હોય છે બોઝો. એ બહુ જ હંગ્રી હોય છે, બહુ એને ભૂખ લાગી હોય છે. He took his master's trouser in his mouth and pulled him. બોઝો શું કરે છે, જે માસ્ટર હોય છે એનો, એ જો ઓનર હોય એટલે જે રાખતો હોય છે એનો ટ્રાઉઝર એને માઉથમાં લે છે, એને પકડે છે અને પુલ્ડ હિમ એને ધક્કો મારે છે, લઈ જાય છે ક્યાંય. દેર વોઝ અ કોર્નર ઇન ધ ગાર્બેજ. એ ગાર્બેજ એટલે કચરો હોય છે, એ કોર્નરમાં કચરો હોય છે, ત્યાં બોઝો એને ખેંચીને લઈ જાય છે. ઓકે. રિઝર્વડ ફોર બોઝો. રિઝર્વ ફોર બોઝો એટલે એના માટે જ હોય છે. હી ગેવ સમ પીસ ઓફ બ્રેડ ટુ ડોગ. એ જે એનો માલિક હોય છે એને પીસ ઓફ બ્રેડ આપે છે. ધ ડોગ વોઝ હેપી. ડોગ ખુશ થઈ જાય છે. બટ ધ માસ્ટર વોઝ નોટ. પણ એ માસ્ટર ખુશ થતો નથી. હી વોઝ વોકિંગ ફ્રોમ અ કોર્નર ટુ કોર્નર. એ વોકિંગ એટલે કોર્નર ટુ કોર્નર એ વોક કરવાનું સ્ટાર્ટ કરે છે. પછી શું થાય છે, સડનલી બોઝો ડીડ સમથિંગ. બોઝો કંઈક એવું કરે છે, ઇટ નેવર ડીડ દેટ બિફોર. એના પહેલાં એણે ક્યારેય નહોતું કર્યું. હવે શું કરે છે એ રહ્યો, બોઝો જમ્પ્ડ ઓવર ધ ડસ્ટી સેલ્ફ એન્ડ પુશ ડાઉન અ ડર્ટી પેકેટ્સ. એ ડસ્ટી ગાર્બેજમાંથી કંઈક જમ્પ કરે છે અને કંઈક ખેંચીને બહાર કાઢે છે. ઓકે. સચિન સો ધ ક્રમ્પ્ડ પેકેટ ઓન ધ ફ્લોર. એ સચિન જોવે છે, આ ક્રમ્પ પેકેટ્સ જોવે છે. હી રિમૂવડ ધ ડસ્ટ ઓપન ઇટ. અને પછી એ શું કરે છે, એના પેકેટ્સ પરથી જે ડસ્ટ હોય છે, ગંદકી હોય છે, અને રિમૂવ કરે છે. હિઝ આઈઝ બીકેમ વાઇડ. અને એની આંખો પહોળી થઈ જાય છે, એટલે કે એ એસ્ટોનાઇઝડ થઈ જાય છે અને સરપ્રાઇઝ થાય છે. ઓકે. વાઇડ દેન હી સો ધ 50 રૂપીસ નોટ્સ ઇન ઇટ. 50 રૂપિયાની નોટ જોવે છે અંદર. હી કાઉન્ટેડ. અને પછી એ કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરે છે. 1, 2, 3, 900, 99 એન્ડ 1000. એટલે કે 1000 સુધી એ કાઉન્ટ કરે છે. નાવ હી સ્ટાર્ટેડ વિસ્લિંગ એન્ડ રન ટુ બોઝો. એટલે હવે એ ખુશ થઈ જાય છે, હેપી થઈ જાય છે. પેટેડ. પેટેડ એટલે એને બ્રાવો, એને પીઠ પર થપથપાઈને કહે છે, વાહ બોજો વાહ, યુ મેડ માય ડે. હિમ એન્ડ સેડ, થેન્ક યુ માય ડિયર. અને પછી એ બોઝોને થેન્ક યુ કરે છે, કેમ કે બોઝોએ એને હેલ્પ કરી. ઓકે. હવે આ જે ક્વેશ્ચન્સ છે એ તમારે તમારે સોલ્વ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, વોટ સો દેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી. આ બધી વસ્તુઓ મેં આખી તમને સમજાવી છે, હવે તમારે જાતે જ કરવાનું છે. હવે આપણે આ જોઈએ. રીડ 18, પેજ નંબર 85 ઉપર હશે. Protect our eyes from the irritation substance or against the bright light or just to keep them clean. Each time the eyes blink, tears are produced. Under the upper eyelid are the tear gland called the Lanchermal glands. Each time eyelid close and the movement creates a suction which draws out some tears from the glands. These tears keep the eyes from the drying out. But if the irritation હોય છે, the irritation particles like speak of the dirt reaches the eyes and the lids automatically blinks and tears appears to wash out the eyes and protect them against the irritations.
એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ યોર વર્ક, એટલે આ તમારું કામનું છે નહીં, બટ સ્ટીલ હું તમને આમાં કંઈ લોજિક એટલે આમાં કંઈ છે નહીં એવું. ઇટ ઇઝ અબાઉટ ધ સાયન્ટિફિકલ, દેર ઇઝ અ નો એની સ્ટોરી રિલેન્ટ બિટવીન ઇટ. ઓકે, હવે આઈઝ અને જે ટીયર્સ આપણા આંખમાં આવે છે એનું કારણ શું છે, ઓકે, અને કેવી રીતે આવે છે, એનું કામ શું છે, એ અહીંયા બતાવ્યું છે. હવે અહીંયા જો ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ધ ઇરિટેશન, એટલે કે આપણા આઈઝને પ્રોટેક્ટ કરવા માટે ઇરિટેશનથી, સબસ્ટેન્સ ઓર અગેન્સ્ટ ધ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ કીપ ધેમ ક્લીન, એટલે બ્રાઇટ લાઇટથી ઓર સબસ્ટેન્સથી એને ક્લીન કરવા માટે શું થાય છે, ઈચ ટાઈમ ધ આઈઝ બ્લિંક. હવે ભગવાને આપણી આઈઝમાં એક પ્રોટેક્શન રાખ્યું છે. એ પ્રોટેક્શન છે જે આપણે જે પાપણ હોય છે એ આપણી કવર છે, એને કહેવાય છે કે પ્રોટેક્શન કવર, જે વારંવાર આપણી આંખો બ્લિંક થાય છે. બ્લિંક થવું એટલે આમાં ઝબકારો મારવો, અને બ્લિંકના કારણે શું હોય છે કે આપણી આંખો જે નાના નાના કણો છે, જે ગાર્બેજ છે, જે કચરા છે, એ બધા સબસ્ટેન્સથી આપણને બચાવે છે. એટલે કંઈક બી થતું હશે, તમે જુઓ તમારી આંખો ફટાફટ બ્લિંક થશે, જેના કારણે તમારી જે ઇન્ટરનલ પાર્ટ્સ હશે એની તમારી રક્ષા કરતી હશે. ઓકે, so that is a very good કે God has given us the protector for our eyes. Okay, so હવે અહીંયા જો each time the eyes blink tears are produced. બ્લિંક થાય છે અને સમટાઈમ વોટ હેપન, ટીયર્સ પ્રોડ્યુસ થાય છે, નીકળે છે. અંડર ધ અપર આઈલાઇડ આર ધ ટીયર ગ્લેન્ડ, અને ઉપરની ભાગમાં જે ઉપર પાપણ હોય છે ત્યાં આપણું ટીયર્સ હોય છે ગ્લાઇડ થાય છે, એટલે તરે છે. એન્ડ કોલ એને શું કહેવાય, લેચરમેન ગ્લેન્ડ્સ. જે અપર સાઈડમાં જે ટીયર્સ ગ્લેન્ડ થાય છે એને કહેવાય લેચરમેન ગ્લેન્ડ્સ. હવે ઈચ ટાઈમ ધ આઈલાઇડ ક્લોઝ, જેટલી વાર આપણે પાપણામાં ક્લોઝ કરીએ છીએ, ધ મોમેન્ટ ક્રિએટ્સ અ સક્શન્સ. ઓકે, જેટલી વાર કરીએ છીએ, વિચ ડ્રોન્સ આઉટ સમ ઓફ ધ ટીયર્સ, અને એનાથી શું થાય છે, કેટલા જે આંસુના ટીપા હોય છે એ બહાર નીકળે છે ફ્રોમ ધ ગ્લેન્ડ્સ. ધીસ ટીયર્સ કીપ ધ આઈઝ ફ્રોમ ડ્રાઈંગ આઉટ, અને આવું થવાના કારણે શું થાય છે કે આપણી આંખો શું થાય છે, ડ્રાય નથી થતી. એટલે આપણી આંખોને આ જે પ્રોસેસ થાય છે એના કારણે આપણી આંખો ડ્રાય નથી થતી, પ્રોટેક્ટર રહે છે. ઇફ ઇટ એન ઇરિટેટ્સ પર્ટિક્યુલર્સ, બટ ઇફ એન ઇરિટેશન પાર્ટિકલ્સ લાઈક સ્પેક ઓફ ડર્ટ રીચ ધ આઈઝ, અને જો કોઈ ડર્ટ આપણા આંખમાં જતું રહે, ધ લીડ્સ ઓટોમેટિકલી બ્લિંક્સ એન્ડ ટીયર્સ અપિયર્સ ટુ વોશ આઉટ. જો કંઈ આપણા આંખમાં જતું રહે તો ઓટોમેટિકલી બ્લિંક્સ થાય છે, અને ટીયર્સ થ્રુ એટલે આંસુના થ્રુ એ સ્મોલ પાર્ટિકલ્સ હોય છે એ આપણા આંખમાંથી એ આંસુ કાઢી નાખે છે. ઓકે, પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ ધ ઇરિટેશન, અને ઇરિટેશન જે ના થવું જોઈએ એ નહીં થતું, અને જેના કારણે આપણી આઈઝને પ્રોટેક્ટ કરે છે ફ્રોમ ધ ઇરિટેશન ના થાય, એટલે આ પ્રોટેક્શન છે. ઓકે, આ બી તમારે જાતે કરવાનું છે. ઓકે, સો આજે આપણે આટલું જ રાખીએ, બરાબર. આપણે 8 સુધી સમથિંગ કેટલું લીધું છે આપણે, 7 અને 8. ઓકે, સો હવે તમે આ જે એક્સરસાઇઝ છે વાય ડુ વી બ્લિંક, આપણે કેમ બ્લિંક કરીએ છીએ, તો પ્રોટેક્શન ફ્રોમ ધ ઇરિટેશન, ઓર ડુ ધ ટીયર્સ શું ટીયર્સ શું કરે છે, તો ટીયર શું પ્રોડ્યુસ કરે છે એ, સો એ શું પ્રોડ્યુસ કરે, લેન્ચર ગ્લેન્ડ્સ પ્રોડ્યુસ કરે છે, જેના કારણે જે ઇરિટેશન થાય, આપણા આંખમાં ડ્રાયનેસ ના આવે, એને કરે છે. વોટ આર ધ ટીયર્સ ગ્લેન્ડ કોલ, જે ગ્લેન્ડિંગ કરે છે એને કહેવાય લેન્ચર ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. વોટ હેપન વેન ધ આઈલાઇડ્સ થાય છે ત્યારે શું થાય છે, ઈચ ટાઈમ ધ આઈલાઇડ્સ ક્લોઝ એન્ડ ધ મોમેન્ટ ક્રિએટ ધ સક્શન્સ, એને કહેવાય છે. એન્ડ વિચ ડ્રો આઉટ સમ ઓફ ધ ટીયર્સ ફ્રોમ ધ ગ્લેન્ડ્સ, અને એના કારણે શું થાય છે, સમ ઓફ ધ ડ્રોપ્સ ઓફ ધ ટીયર્સ બહાર આવે છે. ઓકે, સો વેર ધ ટીયર્સ ગ્લેન્ડ સાઉન્ડ, એ ક્યાં ગ્લેન્ડ સાઉન્ડ કરે છે, સો જે અપર લાઇડ હોય છે ત્યાં એ ગ્લેન્ડ્સ કરતા હોય છે. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ, બરાબર, કેમ કે અત્યારે હું બીજું સ્ટાર્ટ કરીશ તો એ વધારે લેન્ધી થઈ જશે તમારા લોકો માટે, અને એ બધું તમે એટલી એક્સરસાઇઝ કરી નહીં શકો. અને આગળની બી આપણી કાલે 3 કે 4 કરાવી હતી, આજે મેં 3-4 કરાવી, એટલે
એ ટોટલ થઈ ગઈ છે અને આ તમારે નથી કરવાનું. હું એટલે કહું છું કેમ કે આ એક પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફમાં ઘણા બધા બીજા પેરેગ્રાફ્સ રિમેનિંગ રહે છે જેને તમારે રીડ કરવાનું છે અને એને સમજવાનું છે. ઓકે, અને એના થ્રુ પછી તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝ ખાલી આ એક પેરેગ્રાફથી છે, જરૂરી નથી કે આ જ પેરેગ્રાફ તમને પૂછાય. હા, બટ એટલું છે કે મોસ્ટલી આપણે જ્યારે આપણે ટેસ્ટ હું લઈશ તમારી, ઓકે, તો હું જે મેં તમને સ્ટડી કરાવ્યું છે હું એમાંથી જ ટેસ્ટ લઈશ, એટલે હું આઉટર પેરેગ્રાફમાંથી નથી લેવાની. અને મોસ્ટ પ્રોબેબલી શું થાય છે એક્ઝામમાં બી, કેમ કે આ ગ્રામરમાં આપેલું છે એ કોમ્પ્રિહેન્શનમાં, તો મોસ્ટ પ્રોબેબલી જે તમને અહીંયા આપેલું છે એમાંથી જ લે છે. બટ સ્ટીલ વે કેન નોટ કોઈ આપણે નથી લઈ શકતા કે ભાઈ આપણે આ ના કરીએ અને ઇફ દે આર આસ્કિંગ ઇન અનધર પેરેગ્રાફ ફ્રોમ ધ સેમ ટેક્સ્ટ સેમ યુનિટ, અગર જો એ બીજામાંથી પૂછી શકે તો આપણે એમાં કંઈ કરી ના શકીએ. ઓકે, સો આપણા તરફથી પૂરી તૈયારી થવી જોઈએ. ઓકે, તો તમે હવે કાલનું અને આજનું બંનેનું મિક્સ થઈને 6 કે 7 એવા થઈ જાય છે યુનિટ, અને એ તમારે બેસીને રીડ કરવાનું છે. સી students, reading is a very good exercise, and when you do the exercise by reading standing in front of the mirror, it will improve your reading skill, and તમારે જે vocabularies pronunciation છે એ બી તમને it will help you, કે તમને હેલ્પ કરે છે કે તમે કરેક્ટ pronunciation કરી શકો. ઓકે, સો રીડિંગની હેબિટ નાખો અત્યારથી જ. એટલીસ્ટ મેક્સિમમ તમારે આખા દિવસમાં 1 to 2, આઈ મીન 2 થી 3 લેસન હોય છે રીડ કરી જવું. અને તમને એવું થાય છે કે આજે તો મારી જોડે કંઈ જ નથી ઇંગ્લિશમાં, બટ સ્ટીલ યુ કીપ રીડિંગ સ્ટાર્ટ રાખો તમારી જોડે, અને રીડિંગ હેબિટ કલ્ટિવેટ કરો ફોર સ્પેશિયલી ઇન ઇંગ્લિશ માટે રીડિંગ હેબિટ કલ્ટિવેટ કરો, આગળ જઈને કંઈ પ્રોબ્લેમ ના થાય. જો તમે અત્યારે ક્લાસમાં હોત તો ડેફિનેટલી તમને બધા જોડે હું બહુ સખત રીડિંગ કરાવત, જેના કારણે તમારું ઇંગ્લિશ જે છે એ ઇમ્પ્રૂવ થાય. અને મેં પહેલાં બી તમને કીધું છે કે ધીસ ઇઝ ઓનલી ધ એક્ઝામ ઓરિએન્ટેડ વોટ વી આર ડુઈંગ ઇટ રાઇટ નાઉ. આપણે અત્યારે જે કરી રહ્યા છે ઇટ ઇઝ ઓનલી અબાઉટ ધ એક્ઝામ ઓરિએન્ટેડ. તમારું રિયલ જે ઇંગ્લિશ છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ 4 સ્કિલ જે છે એ તમારે એના ઉપર જ કામ કરવાનું છે: રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. ઓકે, જ્યારે આ 4 ઉપર તમે કમાન્ડ કરી લેશો તો તમને કોઈની તાકાત નથી કે તમને ઇંગ્લિશથી તમને દૂર રાખે. એન્ડ યુ ડેફિનેટલી બી અ માસ્ટર ઓન ધ લેંગ્વેજ. ઓકે, સો લેંગ્વેજ બેઝિકલી વોટ હેપન, ધ લેંગ્વેજ ઇઝ ધ મેઇન પર્પઝ ઇઝ દેટ કે તમારે સ્કિલ શીખવાની છે, સ્કિલ શીખવાડવાની છે. ઓકે, હવે હું ફોર એક્ઝામ્પલ તમને કહું કે હું એક બેંકનું ચાર્ટ આપું છું કે એ ખાલી હું તમને રીડ કરીને સમજાવી દઈશ કે તમારે બેંકમાં જવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, કે રીતે રિસિપ્ટ ભરવાનું. દેટ ઇઝ નોટ અ વર્થ ઇટ. એ તમારે કામનું જ નથી. બટ જ્યારે તમે પ્રેક્ટિકલી જાઓ છો, પ્રેક્ટિકલી કરો છો, એ તમારે કામનું છે. તો હું બી આ જ કહું છું કે આ જે આપણે સ્ટડી કરીએ છીએ એ ઓનલી એક્ઝામ ઓરિએન્ટેડ છે. તમે આને લર્ન કરશો, લર્ન બાય હાર્ટ કરશો, એકવાર એક્ઝામ આપી દેશો અને ફિનિશ થઈ જશે. ઓકે, આઈ એમ નોટ ધ પર્સન હુ ઇઝ બિલિવિંગ ઇન એક્ઝામ ઓરિએન્ટેડ. હું એમાં બિલીવ નથી કરતી કે એક્ઝામ ઓરિએન્ટેડ હોવું જોઈએ, બટ હું બિલીવ કરું છું કે તમારે એક સ્કિલ ડેવલપ કરવી જોઈએ. એઝ અ ઇંગ્લિશ ટીચર આઈ એમ એમ્ફસાઇઝ દેટ each and every students read well and speak well. If you read well then definitely તમારા એ એક્સરસાઇઝમાં જ આવી જશે, and definitely you cultivate your skill and goal to speak and write and read. Okay, so all the best. Okay, and read well, રીડિંગ કન્ટિન્યુ રાખજો. ઓકે, ચલો, તો આપણે આ સેક્શન છે અહીંયા જ કન્ક્લુડ કરીએ છીએ, ફિનિશ કરીએ છીએ. હેવ અ ગુડ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.